બાપ દીકરાની જોડી સરસ જામી છે, પણ એકવાર દીકરાને લઈ અને મહારાજ શાંતનુ જંગલની અંદર શિકાર કરવા માટે ગયા, પણ વળી પાછું એનું મન એક સ્ત્રીમાં લાગ્યું છે. સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ સત્યવતી મત્સ્યગંધા હતા. જ્યારે કહેવામાં આવ્યું કે મહારાજ શાંતનુએ કહ્યું, દેવી આપ મારા જોડે લગ્ન કરો, અને ત્યારે કહે છે મારા પિતાજીને પૂછ્યા વગર હું ન કરી શકું. ત્યારે મારા પિતા પાસે તમારે જવું પડશે. અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને, એમાં એક કાયદો લાગ્યા છે કે ભાઈ મા બાપની અનુમતિ વગર દીકરા દીકરીઓ લગ્ન નહીં કરી શકે. એ બહુ સારી વાત છે, કારણ કે જે મા બાપ દીકરા દીકરીઓને ઉછેરીને મોટા કરે છે, એમાં ખાસ કરીને દીકરીઓને, એ મા બાપ ચોક્કસ એવી આશા રાખે કે કમસે કમ અમને પૂછે અને સારું ઘર શોધે, જેથી કરીને દીકરી રડતી ન આવે. એટલા માટે બીજું કશું જ નથી આમાં. કારણ કે મા બાપને ખબર હોય કે સમાજમાં કોની કેવી વેલ્યુ છે, શું છે, કોની કેટલી માન મર્યાદા લોકો જાળવે છે, એ મા બાપને ખબર હોય છે. તો આજે અહીંયા કહે છે કે હું મારા મા બાપને પૂછ્યા વગર મારાથી ન થાય. અને પછી તો શાંતનુ મહારાજ ગયા, જઈને માંગણી કરી છે, તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. તો બોલે મારી એક શરત છે. શું? તમે શાંતનુ રાજા છો ને? તો કહે હા, હસ્તિનાપુરની ગાદી તમારા પછી મારા દીકરાને, મારી દીકરીના દીકરાને મળે. બોલે એ તો પોસિબલ નથી. કેમ? તો મારી ગંગાનો દીકરો દેવવ્રત એ બધાથી મોટો મારો દીકરો છે, ગાદી તો એને જ મળે મહારાજ. તો બોલે મહારાજ મારી દીકરીને ભૂલી જજો. સ્વાર્થના બીજ તો અહીંયાથી રોપાયા છે મહાભારતના. કોઈ કહેતું હોય ને કે કૃષ્ણએ બધાને મરાવી નાખ્યા, કે કોઈ કહેતું હોય કે પાંડવો પણ છલ કપટ કર્યું, કૌરવ હોય તો કર્યું, પણ ના, બીજ તો અહીંયાથી રોપાયા છે. હું ને મારું, આઈ એન્ડ માઇન, બસ આ બે છૂટી જાય તો વાત પૂરી થઈ ગઈ. તો કહે કે મહારાજ તમે મારી દીકરીને ભૂલી જજો. પણ આ વાતની જ્યારે દીકરા દેવવ્રતને ખબર પડી છે ને દીકરો દેવવ્રત આજે આવ્યો છે, આવીને કહે છે મારા બાપ માટે તમારી દીકરીનો હાથ માંગુ છું. ત્યારે કહે મને હું ના નહીં પાડતો, પરંતુ મારી એક શરત છે. શું? તો બોલે હસ્તિનાપુરની ગાદી ઉપર દેવવ્રત તમે નહીં, પરંતુ સમય આવતા મારી દીકરીનો દીકરો જ રાજા બને. બોલે મને મંજૂર છે. આટલી સુધી તો વાત બરાબર, કદાચ માની લો. પણ હવે એમ કહે છે પણ ભવિષ્યમાં તમારા લગ્ન થશે, તમારે ત્યાં જે બાળક થશે, અને તમારું જે બાળક એ પછી પાછું એ હસ્તિનાપુરની અંદર રાજગાદી માંગશે તો? અને ત્યારે દેવવ્રત હાથમાં જલ લઈને સંકલ્પ કરે છે, આજ હું ગંગા પુત્ર દેવવ્રત સંકલ્પ કરું છું આજીવન બાલ બ્રહ્મચારી રહીશ. એટલું જ નહીં, હસ્તિનાપુરના જેટલા પણ રાજવંશી રાજાઓ આવશે આ બધાની સેવામાં હું મારું તન મન ધન ઉવારી દઈશ. આ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. દેવોના દુદુંબી વાગવા લાગ્યા કે ભીષ્મ મહારાજ આવી પ્રતિજ્ઞા કરી. આ ભીષ્મ છે ને નામ નથી, પ્રતિજ્ઞાનું નામ છે. જેમ રાજા જનક એ જનક નામ નથી, એ ટાઇટલ છે. હા, યા તો ઘણા બધા જનક થઈ ગયા, એ ટાઇટલ છે. એમ આ પ્રતિજ્ઞાનું નામ છે ભીષ્મ પ્રતિજ્ઞા, એટલે નામ પડ્યું ભીષ્મ. બાકી ઓરિજિનલ નામ તો દેવવ્રત છે. ગંગાનો દીકરો છે એટલે ગાંગેય છે.